શું આ કમ્પલ્શન કરવાથી ઓબ્સેશન્સ મટી જાય? ના. કમ્પલ્શન્સ એ એક બેચેનીને શાંત કરવા માટેનું માણસે વિચારેલી પ્રવૃત્તિ છે, પણ આ કમ્પલ્શન ખાલી 2 કે 5 સેકન્ડ માટે જ એ જે બેચેની છે એને રિલેક્સ કરે છે. પછી ફરીવાર જ્યારે ઓબ્સેશન આવે તો એ જ સાયકલ ચાલુ રહે છે અને એના કારણે પેશન્ટનો ઓલમોસ્ટ આખો દિવસ આ જ પ્રવૃત્તિ અને આ જ ઓબ્સેશનમાં વીતી જાય છે. તો શું ઓબ્સેશન નથી? કોઈક વસ્તુમાં ડાઉટ જોવો, ગાડી ચેક કરી લેવી, એકવાર ચેક કરવી, એકવાર એવું લાગવું કે કદાચ નહીં થયું હોય, એકવાર હાથ ધોયા પછી એવું લાગવું કે ના હજી કંઈક ગંદુ છે, સરખું હજી સેટ કરવાની ઈચ્છા થવી, એ બધું 1-2 વાર થવું, ક્યારેક ક્યારેક થવું એ બહુ નોર્મલ છે. એ ઓબ્સેશન નથી. પણ વારે ઘડીએ થાય, કલાકોના કલાકો વીતી જાય, કેટલોય ટાઈમ આમાં જ વેડફાઈ જાય, નોર્મલ કરતાં ઘણો બધો ટાઈમ આમાં જતો રહે, નોર્મલ કરતાં ઘણી લિમિટ બહાર આ એક્ટિવિટી કરવામાં આવે, એને કહેવાય ઓબ્સેશન અને કમ્પલ્શન. તો કોણે થઈ શક્યા? જેમ આપણે પહેલાં પણ વાત કરી કે માનસિક રોગો બાયોસાઇકોસોશિયલ મોડેલ પર કામ કરે છે. એનો મતલબ કે બાયોલોજિકલ એટલે કે આપણે જેનેટિક હેરિડિટરીમાં આવતો રોગ, વારસાગત રૂપે આ રોગ આપણામાં લખાયેલો હોય તો થવાની શક્યતા છે. એની ઉપર જ્યારે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ આવે એટલે કે વાતાવરણમાં ચેન્જીસ આવે, એટલે કે તમારી લાઈફમાં કંઈક એવું બન્યું, કંઈ સ્ટ્રેસર આવ્યું, કંઈ મોટી ઘટના બની ગઈ કે જેના કારણે વારસાગત રૂપે આવેલી બીમારી હતી એ એક્ટિવેટ થઈ ગઈ. તો અને બીજા જે સોશિયલ ફેક્ટર્સ કે ઘણાને બચપનથી એવી હૂંફ ના મળી હોય, ઘણાને એવો કોઈ મોટો બનાવ બની ગયો હોય જેના કારણે એમને તકલીફ પડી હોય, તો આ બધા ફેક્ટર જ્યારે ભેગા થાય ત્યારે શક્યતા હોય છે ઓસીડી એટલે કે ધૂન રોગ થવાની.